બસ સ્પોટ આગળ પાર્ક કરેલ કારમાંથી પૈસાની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો છે। પહેલા તો અમે આપને એ સીસીટીવી ફૂટેજ બતાવીએ જેમાં જોઈ શકાય છે કે આ ગઠિયો કેવી રીતે પૈસા છૂમંતર કરવાની કળા કરી રહ્યો છે। સૌથી પહેલા તો તેઓ શિક્ષક પાસે જાય છે। તે શિક્ષકના હાથમાં દાગીના ભરેલ બેગ છે અને તે બેગને હડપવા ગઠિયાઓ રસ્તા પર પૈસા ફેંકી દીધા અને પૈસા પડી ગયાનું કીધું। બાદમાં સ્વેટર પર થૂંકીને બેગ પડાવવાનો નુસ્ખો અપનાવ્યો, પરંતુ તેમનો આ નુસ્ખો અસફળ રહ્યો। દાગીનાની બેગ હાથે નહીં લાગતા છેવટે આ ગઠિયાઓએ કારમાં રહેલા 20,000 રોકડા લઈ જવાનું વિચાર્યું અને કારમાંથી પૈસા સેરવીને ફરાર થઈ ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સમાચાર સુરતથી અંગત અદાવતમાં હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। 5 શખ્સો દ્વારા કરાયો હતો જીવલેણ હુમલો, તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। હુમલાખોરોનું પોલીસે સરઘસ પણ કાઢ્યું છે। આરોપીને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન। હુમલાની સમગ્ર ઘટના સામે આવી હતી। 5 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢ્યું છે। મહત્વનું છે કે સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું। સમાચાર આણંદથી ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખની ખોટી નિમણૂકનો દાવો। હાર્દિક પટેલની નિમણૂક કરાતા વિવાદ। એમએલએ ગોવિંદ પરમારની સંગઠન મહામંત્રીને રજૂઆત। એક જ ઘરના 2 વ્યક્તિ વિવિધ હોદ્દા પર હોવાની રજૂઆત કરાઈ, તો હાર્દિકના પિતા એપીએમસી ભાજપના મેન્ડેટથી ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર છે। ભાજપના સંગઠન મહામંત્રીને રજૂઆત કરવામાં આવી છે। એક જ ઘરના 2 વ્યક્તિને હોદ્દો આપવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખને લઈને જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર, હાર્દિક પટેલની નિમણૂક કરાતા વિવાદ થઈ રહ્યો છે। તો એમએલએ ગોવિંદ પરમારની સંગઠન મહામંત્રીને રજૂઆત। ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ જતા હોય છે, ત્યારે બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે। વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। લક્ઝરી બસ રાજસ્થાનથી આવી રહી હતી। બસમાં ચેકિંગ કરતા 1536 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો। દારૂની કિંમત 2,61,120 રૂપિયા છે, ત્યારે પોલીસે દારૂ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ લક્ઝરી ડ્રાઈવર સહિત અન્ય એક શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। કિશોર, સમગ્ર મામલે શું અપડેટ? ચોક્કસથી લુમના આપણે જણાવી દઉં કે 31 ને લઈને બનાસકાંઠા જિલ્લાની જે પણ ચેકપોસ્ટો છે રાજસ્થાનને અડીને આવેલી તે તમામ જે ચેકપોસ્ટો ઉપર હથિયારધારી પોલીસ મૂકવામાં આવ્યા છે। તે ઉપરાંત પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ગઈકાલે ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી પોલીસે એક ખાનગી લક્ઝરી માં તપાસ કરતા એ ખાનગી લક્ઝરી બસમાંથી પોલીસને 1536 બોટલ દારૂ મળી આવ્યો હતો। આમ પાથાવડા પોલીસે 2,61,120 રૂપિયાનો દારૂ જપ્ત કરીને પાથાવડા પોલીસે લશ્કરીના ડ્રાઈવર અને અન્ય એક ઇસમની અટકાયત કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂ ક્યાંથી લવાયો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તેને લઈને પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા મામલે વધુ તપાસ। ભાવનગર જિલ્લામાં ડેરીમાં દૂધમાં પાણીની મિલાવટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખાનપુરના ખોટેલાવ ગામમાં દૂધના ટેન્કમાં દૂધ સહકારી મંડળીના સભાસદોની હાજરીમાં કેટલીક બરણીઓમાંથી પાણીવાળું દૂધ નાખવામાં આવ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે ડેરીના સભાસદો પોતાના આર્થિક હિત માટે ડેરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। આ વાયરલ સીસીટીવી ફૂટેજને લઈને ન્યૂઝ 18 ગુજરાતી ખોટેલાવ ગામની ડેરીમાં જઈને ડેરીના કર્મચારીઓ સાથે વાતચીત કરીને રિયાલિટી ચેક કર્યું। દૂધમાં પાણી ભેળવનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ ડેરી મંડળીના ઓડિટર રહી ચૂકેલા અશોકભાઈ સોમાભાઈ પટેલ દ્વારા જ દૂધમાં પાણી ભેળવવામાં આવ્યું છે। આ ખુલાસો દૂધ મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલે કર્યો છે। પંચમહાલ ડેરી સંચાલિત ખોટેલાવ દૂધ ઉત્પાદક ડેરી છે, તેમાં દૂધની અંદર પાણી મિક્સ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ડેરીની અંદર જે આખું ટેન્ક આવે છે તેની અંદર જે કેનથી પાણી અંદર મિક્સ કરતા હોય તેવા વિડીયો વાયરલ થયો છે। આપણી સાથે ડેરીના ચેરમેન છે, તેમની સાથે સીધી વાત કરીશું। ચેરમેન સાહેબ, નામ શું છે અને તમારો હોદ્દો શું છે ડેરીની અંદર? મારું નામ હસમુખભાઈ પટેલ, મારો ચેરમેન તરીકેનો હોદ્દો છે ડેરીમાં। વિડીયો વાયરલ થયો છે કે આખું મોટું કેન આવે છે, અંદર એની અંદર દૂધ ભરેલું છે। સભાસદોએ તમામ દૂધ ભર્યા બાદ અંદર કોઈ પાણી પાડે છે કેનથી। કોણ છે અને કેટલા જણ લોકો અંદર વિડીયોની અંદર દેખાય છે, શું કહેશો?
એ દિવસે હું બહાર હતો, મને તરત જ જાણ થઈ કે પાણી નાખ્યું છે. એટલે મેં એ ભાઈ પોતાનું 35 થી 40 લીટર ડેલી દૂધ ભરે છે અને એનું દૂધ કોઈક કારણોસર ઓછું થયું એટલે એને ઉમેરવાના એવા પ્રયત્નો કરેલા છે. એ મેં જોયું એટલે મેં જ દિવસે કમિટી બોલાવી અને સવારથી જ એનું દૂધ સદંતર બંધ કરી ઠરાવ કરી દીધેલ છે. આ જૂનો છે, 7 તારીખે આ બનેલું અને એ જ દિવસે મેં એક્શન લેવડાવી દીધેલા છે. કમિટી લઈ ઠરાવ કરીને સદંતર દૂધ ડેરીમાં એનું બંધ કરી દીધેલ છે. એ માણસ કોણ છે અને ડેરીમાં શું હોદ્દો છે એનો અને શું કાર્યવાહી આપે કરી છે? એ માણસ ગામનો પટેલ જ છે, અશોકભાઈ સોમાભાઈ એનું નામ છે અને એ ડેરીની અંદર 2 વર્ષથી સ્થાનિક ઓડિટર તરીકે હતો. અત્યારે એ ભાઈ પોતે પોતાના સેક્રેટરી જોડે બોલાચાલી થવાથી કરેલ છે અને જેના લીધે આ જે થયું અને આવી ડેરીમાં કોઈ ચલાવી લેવામાં આવતું જ નથી. અમે ડેરીમાં કોઈ પણ ગુનેગાર હોય એને બક્ષિસ કરતા જ નથી. એને તરત જ સજા કરી ઠરાવ કરી એનું સદંતર અમે દૂધ બંધ કરી દઈએ છીએ. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો સમગ્ર ઘટના બાદ ન્યૂઝ 18ની ટીમ વાયરલ સીસીટીવી વાળા ખુટેલાવ ગામની દૂધ મંડળીમાં જઈને ડેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે વાતચીત કરી. ત્યારે ડેરી મંત્રી તરીકે કામ કરતા રમેશભાઈ બીરાભાઈએ વાયરલ સીસીટીવી અંગે નવાઈ પમાડે તેવો જવાબ આપ્યો. તેમણે કહ્યું, હું બેઠો છું ત્યાંથી કાચ વચ્ચે આવતો હોવાથી મને દૂધ ભરનાર વ્યક્તિઓ દેખાતા નથી. અને વધુમાં તેમને પૂછતા તેમણે કહ્યું કે આ બાબતે તમે કમિટીને પૂછો, કમિટી તમને જવાબ આપશે. ત્યારે ન્યૂઝ 18ના સવાલ છે કે દૂધ મંડળીમાં પાણી ભેળવનાર સામે કાર્યવાહી ક્યારે? ડેરી સંચાલિત એક ડેરીની અંદર દૂધની અંદર પાણી મિક્સ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ખુટેલાવ ગામે કે જ્યાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામે આ ડેરી આવેલી છે અને પંચમહાલ ડેરી ના આ જે ખુટેલાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો દૂધ ભરવા આવે છે. મોટી સંખ્યા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો દૂધ ભરવા આવે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મોટી આવક અહીંયા દૂધની પણ જોવા મળી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા સીસીટીવી ની અંદર કેદ થયેલો વિડીયો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્પષ્ટ અંદર પાણી મિક્સ કરી રહ્યા છે. આખું એ મોટું જે બેરલ છે તેની અંદર પાણીની અંદર પાણી મિક્સ કરી રહ્યા છે. આખું એ દૂધની અંદર એક બેરલ પાણી મિક્સ કરતા હોવાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે. શું નામ તમારું, શું પોસ્ટ છે અહીંયા આગળ તમારું? રમેશભાઈ વીરાભાઈ. શું પોસ્ટ છે તમારું? મંત્રી. અહીંયા સીસીટીવી વાયરલ થયા છે કે દૂધની અંદર તમે પાણી ભેળસેળ કરો છો. સ્પષ્ટ દેખાય છે કોણ કોણ વ્યક્તિ છે અંદર અને કેવી રીતે પાણી મિક્સ કરો છો. હવે તમે મને તો દેખાતું નહીં, ઓછું દેખાય છે કાચમાં. કાચમાં ઓછું દેખાય એટલે શું ખબર પડે? બોલો હેડો. એટલે તમે હાજર નતા એ સીસીટીવી ની અંદર પાણી મિક્સ કરતા હતા અંદર દૂધની અંદર, એ વખતે તમે હાજર નતા? બહુ ગીર્દી થઈ ગઈ એટલે મને કાચમાં દેખાતું નથી, ઓછું દેખાય છે. પણ કોણ મિક્સ કરતું હતું? યા ભાઈ તો કમિટીને પૂછજો, કમિટી જવાબદાર. કોણ છે કમિટીમાં? કમિટીમાં ચેરમેન હસમુખભાઈ, આખી કમિટી 11 સભ્યોની છે. બોલો ભાઈ, બોલો હેડો. કોણ છે? આવું દૂધ કેટલા સમયથી આવું પાણી વાળું દૂધ ડેરીમાં જાય છે, શું કે? એવું નહીં, અહીં તો રોજ રોજ ચેકિંગ થાય જ છે એટલે એવું તો કઈ નહીં અમારે. તો પછી આ સીસીટીવી ક્યાંથી આવ્યા? કઈ થી? સીસીટીવી ની અંદર સ્પષ્ટ દેખાય છે કે દૂધની અંદર પાણી મિક્સ થાય છે. પાડો પાડો પાડો. પાણી મિક્સ થાય છે દૂધની અંદર. હવે અહીં તો ચેકિંગ રોજ રોજ થાય જ છે. હા, હવે તમે કમિટીને પૂછો, એ બધું કમિટી જાણે. જી બિલકુલ થી આ રમેશભાઈ વીરાભાઈ છે જેઓ મંત્રી છે, કહી રહ્યા છે કે મને સીસીટીવી બાબતમાં ઓછું દેખાય છે, મેં સીસીટીવી જોયા નથી. આવી રીતે અધરતાલ જવાબો આપીને છૂટી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ તપાસનો વિષય બન્યો છે કારણ કે આરોગ્ય સાથે લોકોના ચેડા થઈ રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ખેડૂતો માટે રાહતના સમાચાર. આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત. માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો કેર શરૂ થશે. આગામી 24 કલાકમાં તાપમાન ગગડશે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. ગાંધીનગરમાં 14 ડિગ્રી સુધીનો તાપમાનનો પારો રહેશે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયા 4.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર બન્યું. તો અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में. उसके बाद टेम्परेचर नो लार चेंज में रहेगा.
और मिनिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज़ हुआ है वो 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस। और अहमदाबाद गांधीनगर के लिए जो फोरकास्ट दिया जा रहा है मिनिमम टेम्परेचर का, तो अहमदाबाद के लिए 15 और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया 4.2 डिग्री सेल्सियस।